નવા હિટ એન્ડ રનના કાયદાને કારણે દેશભરમાં ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે, જેના પગલે વિવિધ રાજ્યોમાં વિરોધનું મોજું ફેલાઈ રહ્યું છે। આ કાયદામાં અપરાધીને 10 વર્ષની સજા ઉપરાંત 7 લાખ રૂપિયાનો દંડ ચૂકવવો પડશે, જેને લઈ અને થરાદના 4 રસ્તા પાસે ઇકો કાર ચાલકોએ ગાડીઓ રોકી અને પોતાનો વિરોધ પ્રદર્શન કર્યું હતું। રાજ્ય સરકારને તાત્કાલિક કાયદો પાછો ખેંચી લેવા માટે ચીમકી પણ આપવામાં આવી હતી। સરકારે જે ડ્રાઈવરો માટે કાયદો કાઢ્યો છે એ ખોટો છે અને લોકોને ખબર નથી કે આ શું થાય છે એનું, અને 7 લાખ રૂપિયા જો ભરવાનો ઘરમાં વહેતો હોય તો ડ્રાઇવિંગ કરવાની કોઈ જરૂર નથી અને તો ઘરે મજૂરી કરવી સારી। એના માટે આ કાયદો પાછો ખેંચે તો સારું છે, નકા કાયમી આવી હડતાલ રહેશે 4 તારીખ સુધી આખા ગુજરાતમાં। કાયદો કાઢ્યો 7 લાખ રૂપિયા દંડ, અને ડ્રાઈવર જો ત્યાં સ્થળ ઉપર ન પેલા અને દવાખાને લઈ જાય એના માટે જો ન ઊભો રહે તો એને 10 સાલની સજા। તો ડ્રાઈવર ત્યાં ઊભો રહે અને ડ્રાઈવરને પબ્લિક કોઈ ન મારે એવી કોઈ સરકાર ગેરંટી લે છે। અને 10 લાખ રૂપિયા 7 લાખ રૂપિયા જો ડ્રાઈવર પાસે રકમ હોય તો આ ધંધો ડ્રાઈવરિંગનો કરવાનો આવતો છે જ નહીં, તો ઘરે મજૂરી જ કરવાની આવે છે। 7 લાખ રૂપિયા ડ્રાઈવરને કોઈ દિવસ ભરવાની તાકાત પણ નથી। 7 લાખની ગાડી ન હોય તો 7 લાખ રૂપિયા લાવીને ભરવા ક્યાંથી? મહિને પગાર જ 12,000 રૂપિયા હોય છે। 7 લાખ 12 મહિના નોકરી કરો તો છતાં નથી પૂરા થતા, એના કારણે અમે બધા ગાડીઓવાળાએ હડતાલ કરી છે।